નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હરિનું મિલન થઈ ચૂક્યું છે અને હરનું મિલન થવા માટે જઈ રહ્યું છે. મિત્રો, જણાવતા ખૂબ આનંદ થાય છે કે હરિ એટલે કે ભગવાન રામચંદ્ર અયોધ્યાની અંદર બિરાજમાન થઈ ચૂક્યા છે. એ જ રીતે હવે હરના મિલનનો સમય છે, એટલે કે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ આસ્થાનું કેન્દ્ર તરીકે ભગવાન શિવજીને અદ્ભુત રીતે માનતા હોય છે. દરેક વ્યક્તિ ભગવાન શિવજીના મંદિરની અંદર જઈને પૂજા અર્ચના કરતા હોય છે, પણ સૌથી વધારે પ્રિય જો શિવજીને કોઈ દિવસ હોય તો એ છે મહાશિવરાત્રિનો પર્વ. મિત્રો, એમ તો વર્ષની અંદર 12 શિવરાત્રી આવે છે. દરેક મહિનાની અંદર એક શિવરાત્રી આવે છે. અમાસના પહેલા દિવસે એટલે કે ચતુર્દશીના દિવસે, ચૌદશના દિવસને અમાસ તરીકે, ચૌદશના દિવસને શિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. 12 મહિનાની 12 શિવરાત્રી આવે છે. પણ જે મહા મહિનાની જે શિવરાત્રી છે, મહા મહિનાની જે ચતુર્દશી છે, એને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, ભગવાન શિવજીના ઉપાસકો માટે ખુશખબરી આવી રહી છે કે આ જ મહિનાની અંદર ભગવાન શિવજીનો પ્રિય પર્વ એવો મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. તો સૌથી પહેલા એ જાણી લઈએ આપણે કે આ મહાશિવરાત્રી કઈ તારીખે આવી રહી છે. તો મિત્રો, આ વખતની શિવરાત્રી જે છે, 2024ની શિવરાત્રી જે છે તે 8 માર્ચ 2024 ના રોજ આવી રહી છે. મિત્રો, બને તેટલા વાર, બને તેટલા ઉપવાસ, બને તેટલા વ્રત આપણે કરીએ છીએ, પણ આ શિવરાત્રીના દિવસે જે પણ વ્રત કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, તેનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે અને સાથે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સમયની અંદર અશ્વમેઘ યજ્ઞ કરવો એટલે બહુ દુષ્કર વાત છે. આ વ્રત કરવાથી અશ્વમેઘ નામના યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ દિવસે, અને બીજું કે સોનામાં સુગંધ, આ દિવસે પ્રદોષ વ્રત પણ આ દિવસે કરવામાં આવે છે. શુક્ર પ્રદોષ નામનું વ્રત આ દિવસે કરવામાં આવશે, જેથી શિવરાત્રીનું ફળ અનંત ગણું વધી જાય છે. શિવરાત્રીનું મહાત્મ્ય પણ પ્રદોષ કાળના વ્રત કારણે ખૂબ વધી જાય છે. તો મિત્રો, શિવજીની ઉપર તો આપણે દરેક વસ્તુ ચડાવતા હોઈએ છીએ, જેને આપણે અભિષેક કહીએ છીએ. પણ મિત્રો, અભિષેક કોને કહેવાય છે? કે જ્યારે મંત્ર બોલીને કોઈ વસ્તુ અર્પણ કરવામાં આવે છે ત્યારે જ અભિષેક કહેવામાં આવે છે. બાકી તમે દૂધ ચડાવો, જળ ચડાવો, એ અર્પણ કર્યું કહેવાય. પણ એની સાથે અમુક મંત્રો બોલાય, અમુક જાતના મંત્રો એ ક્રિયા સાથે બોલવામાં આવે છે, ત્યારે એ પદાર્થને અભિષેક તરીકે માનવામાં આવે છે. તો મિત્રો, આ શિવરાત્રીના દિવસે થાય તેટલા ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી, શિવજીના નામનો મંત્રોચ્ચાર કરવો, શિવ ચાલીસાનો પાઠ કરવો. 4 પ્રહર પૂજા મુખ્ય ગણવામાં આવી છે. ભગવાન શિવરાત્રી જ્યારે હોય છે ત્યારે શિવરાત્રીની અંદર 4 પ્રહરની પૂજા મુખ્યત્વે માનવામાં આવી છે. તો મિત્રો, થાય તો આ પ્રહર પૂજા પણ આપણે કરવી જોઈએ. 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. કેવી રીતે? તો કે નોર્મલી સૂર્યોદયથી આ તિથિ પ્રમાણે, સમય પ્રમાણે, ચોઘડિયા પ્રમાણે, મુહૂર્ત પ્રમાણે પ્રહરની ગણતરી કરવામાં આવે છે. પણ નોર્મલી સાંજના 6 વાગ્યાથી પ્રથમ પ્રહર ચાલુ થઈ જાય છે એવું માનવામાં આવે છે. પહેલો પ્રહર સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો હોય છે. બીજો પ્રહર 12 વાગ્યા સુધી, ત્રીજો પ્રહર 3 વાગ્યા સુધી અને ચોથો પ્રહર બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 6 વાગ્યા સુધી માનવામાં આવે છે. 4 પ્રહરની પૂજા મુખ્ય માનવામાં આવે છે. 4 પ્રહરની અંદર ભગવાન શિવજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પ્રથમ પ્રહરની પૂજા છે તે ભગવાનનું ઈશાન સ્વરૂપ માનવામાં આવે છે. ઓમ ઈશાનાય નમઃ આ મંત્ર બોલીને દૂધથી અભિષેક કરવામાં આવે છે, જે પ્રથમ પ્રહરની પૂજા ગણવામાં આવે છે. બીજા પ્રહરની પૂજા છે તે ભગવાન શિવજીનું અઘોર રૂપ માનવામાં આવે છે. ઓમ અઘોરેભ્યો દકોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તોસ્ત રુદ્ર રૂપેભ્યઃ આ મંત્ર બોલીને આપણે અઘોરની પૂજા કરવી જોઈએ. જો કદાચ આ મંત્ર ન આવતો હોય તો ઓમ અઘોરાય નમઃ આ મંત્ર બોલીને દહીંથી અભિષેક કરવામાં આવે છે, જેને બીજા પ્રહરની પૂજા માનવામાં આવે છે. ત્રીજા પ્રહરની પૂજા છે તે ઘીથી કરવામાં આવે છે અને ભગવાન શિવજીનું સ્વરૂપ છે તેને વામદેવ તરીકે પૂજવામાં આવે છે. ઓમ વામદેવાય નમઃ આ મંત્ર બોલીને ઘીથી અભિષેક કરવો જોઈએ, જેને ત્રીજા પ્રહરની પૂજા માનવામાં આવે છે. અને ચોથા પ્રહરની પૂજા જે છે તે સદ્યોજાત નામના ભગવાન શિવજીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ઓમ સદ્યોજાતાય નમઃ આ મંત્ર બોલીને મધથી અભિષેક કરવામાં આવે છે, જેને 4 પ્રહરની પૂજા ગણવામાં આવે છે. સાથે ભગવાન શિવજીને પ્રિય એવી સુખડીનું નૈવેદ્ય પણ ધરાવવું જોઈએ. અલગ અલગ પદાર્થથી આપણે ભગવાનને શેરડીના રસથી પણ અભિષેક કરી શકીએ છીએ, પંચામૃતથી ભગવાનનો અભિષેક કરી શકીએ છીએ. જેટલા પણ પદાર્થ આપણને પ્રાપ્ત થાય તે પદાર્થોથી આપણે ભગવાન શિવજીનો અભિષેક કરી શકીએ છીએ.
આ શિવરાત્રી જે છે તેને મહાશક્તિદાયની શિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, 4 પ્રહરની પૂજા કદાચ કોઈ વ્યક્તિથી ન થાય તો એક પ્રહર, કોઈ પણ એક પ્રહર પસંદ કરવું અને એક પ્રહરની અંદર જ આ 4 પ્રકારના પદાર્થથી આપણે અભિષેક કરીને 4 પ્રહરની પૂજાનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. બને તેટલો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસનો મતલબ આપણે અલગ લઈ જઈએ છીએ. ઉપવાસ એટલે આપણે એવો વિચાર કરીએ છીએ કે આખો દિવસ ભૂખ્યું રહેવું, ન રહેવાય તો પણ પરાણે આપણે ભૂખ્યા રહીએ છીએ. મિત્રો, ઉપવાસ કરવો એનો મતલબ શું છે? ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે રહેવું. જેને ઉપવાસ કહેવામાં આવે છે. ભગવાનની નજીક જેટલા રહીએ એને ઉપવાસ કહેવામાં આવે છે. ઉપવાસનો મતલબ છે ભગવાનની નજીક રહેવું, ભગવાનના સંપર્કમાં રહેવું અને આખો દિવસ ભગવાનમય થઈને વિતાવવો જોઈએ. તો મિત્રો, શિવરાત્રી 8 માર્ચના રોજ આવી રહી છે. થાય તેટલી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી જોઈએ. મિત્રો, મળતા રહીશું આવી જ વાતો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.